છોટાઉદેપુરના સંખેડા તાલુકાના સારંગપુર ગામે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી. આ ગામમાં 3 વર્ષથી બનતા નંદઘરનું હજુ લોકાર્પણ થયું નહીં. આ નંદઘરના મકાન પર રંગ રોગાન, લાઇટ ફિટિંગ સહિતના તમામ કામ પૂર્ણ થયા છે, પરંતુ સામાન્ય કામ અને નંદઘર નામ લખવાનું બાકી હોવાને કારણે છેલ્લા 3 વર્ષથી આ મકાન શરૂ થઈ શક્યું નથી અને જેના કારણે ગામના નાના એવા બાળકો આજે પણ તેડાઘર બહેનના ઘરે બેસવા માટે મજબૂર છે. આગે ગામના સરપંચે કહ્યું કે વારંવાર તંત્રમાં રજૂઆત કરવા છતાં આ નંદઘરનું લોકાર્પણ થયું નથી. અત્યારે નાના ભૂલકાઓને તેડાઘર બહેનના ઘરે બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ ત્યાં મકાન કાચું હોવાથી વાલીઓ બાળકોને મોકલતા નથી. તો બીજી બાજુ તાલુકા વિકાસ અધિકારીએ પણ કહ્યું કે નંદઘરનું કામ પૂર્ણતાને આરે છે. ત્યાં હવે માત્ર પેઇન્ટિંગના ફિનિશિંગનું જે લેવલ છે બાકી છે અને આ કામ અઠવાડિયામાં પૂર્ણ કરીને ભૂલકાઓને નંદઘરમાં શિફ્ટ કરવામાં આવશે. વધુમાં તેમણે એ પણ કહ્યું કે આ કામમાં 2 થી 3 વહીવટદાર બદલાતા ગામના લોકો તરફથી પૂરતો સહકાર મળ્યો નહોતો, પરંતુ હવે ટૂંક સમયમાં કામ પૂર્ણ કરીને લોકાર્પણ કરવામાં આવશે. કોઈ દિવસે બાળકોને બેહાડ્યા નથી એ બેને, અને કાસું મકાન મેં એમના ઘેર બેહાડે છે. અડધું કાસું છે, અડધું પાકું છે. બાળકો અડધા બેહાડે છે, અડધા નહીં આવતા. અને આ છતાં આ તકલીફ બધી જ સુવિધા છે, પણ આ બેહાતા નહીં એમ, અને આવતા જ નહીં કોઈ દાડે. કઈ જૂના મકાન મેં એમના ગામે મારી આંગણવાડી બંધાઈ છે નવી, અને અત્યારે અમે તેરાગરના ઘરે બાળકો બેસાડીએ છીએ, અને મારા 16 બાળકો છે, એટલે અમે તેરાગરના ઘરે બેસાડીએ છીએ. અહીંયા બેસાડો છો તો શું તકલીફો પડે છે તમને? અહીં ઘણી તકલીફ પડે છે, કારણ કે અહીં બાળકો વહેલા આવતા નહીં, દૂર પડે છે, અને અમારે હોય તકલીફ પડે છે, કારણ કે અમે હોય ચાર્જમાં છે. અહીં કાર્યકર નહીં, તેરાગર પણ નહીં. એટલે એ ખાસા 3-1 વર્ષ થઈ ગયા, પણ સાહેબ હજુ શૌચાલય બાકી છે, શૌચકારો બાકી છે, ઉપર પાણીનું બાકી છે, એટલે પછી ઉદ્ઘાટન નહીં કરતા. એનું કામ છેલ્લા 3 વર્ષથી અટકેલ છે. તેમાં છોકરોનું આવવાનું અઘરું પડે છે. હવે જે છોકરા અત્યારે તેડાગરના ઘરે બેસાડે પણ કોઈ મોકલતા નથી. જો વહેલી તકે આ પૂરું થાય કામ, તો એ છોકરા આવીને બેસે અને ભણે, એવું છોકરાનું ભવિષ્ય ના બગડે. તેડાગરમાં બેસે છે, હવે અહીં આગળ આ કામ પૂરું થાય તો અહીં બેસે. આ ગામની અંદર, મારી પંચાયતની અંદર 3 વર્ષથી આ નંદઘર બાલવાડી ચાલુ કરે છે. આજ સુધી પૂર્ણ થયું, અને જે કંઈ કામ થયું છે એ બિલકુલ રફ થયું છે. હજુ કલર બાકી છે, નામ લખવાનું બન્યું, ઉદઘાટન હજુ નહીં થયું. નાના બાળકો છે તે તેડાગરને ઘરે બેસે છે, અને ત્યાં ઝૂંપડા જેવું છે, એટલે ત્યાં બાળકો જવા માંગતા નહીં. એમને અહીંયા નંદઘરમાં જ આવવું છે, અને એનું ઉદઘાટનની રાહ જોઈ રહ્યા છે. કશું બધું કામ રફ છે. અમે તાલુકામાં રજૂઆત કરી હતી કે થઈ જશે એવું કીધું. નંદઘર જે આપણે જે આંગણવાડીને મકાન બનાવેલું છે, એ મકાન લગભગ પૂર્ણતાના આડે જ છે, અને ત્યાં એક લાસ્ટ પેઇન્ટિંગનું ફિનિશિંગનું લેવલ જ બાકી છે, જે લગભગ અઠવાડિયાની અંદર પૂરું કરી દેવામાં આવશે. અને ત્યારબાદ આ આંગણવાડીના જે બાળકો છે એને નિયમ પ્રમાણે આપણે આંગણવાડી ઘરમાં શિફ્ટ આપણે કરી દઈશું. આમાં જે તે વખતે લગભગ 2-2.5 વર્ષ સુધી જે વહીવટદારો રહ્યા, એના કારણે જે ગામમાંથી જે પૂરતો સપોર્ટ જે મળવો જોઈએ એ મળી શકતો ન હતો, જેના કારણે હવે સરપંચોની ચૂંટણી થઈ ગઈ છે, અને સરપંચ મારફતે જ નરેગામાં આ કામગીરી થાય છે. એટલે હવે એને કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરીને આપણે આગળ વધારીશું અને તાત્કાલિક લોકાર્પણ કરાવીશું.